હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે જે ધોરણ 9 વિજ્ઞાનની 25/7/2024માં એકમ કસોટી લેવાની છે, સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. ઘન અવસ્થાની 4 લાક્ષણિકતાઓ જણાવો. ઘન પદાર્થ પર બળ દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં કોઈ ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે. બીજું, પ્રવાહી અવસ્થાની 4 લાક્ષણિકતાઓ જણાવો. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતા નથી, તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ કહી દઉં કે આ એક મોડલ પેપર છે. 25/7/2024ના જે લેવાની છે એકમ કસોટી, એમાં મોસ્ટલી ક્વેશ્ચન્સ આ ટાઈપના જશે. આ એક મોડલ પેપર છે, એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. ત્રીજો ક્વેશ્ચન, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. દ્રવ્યને કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. એમ જુઓ, અહીંયા પૂર્ણ તમને જવાબ આપેલો છે. ચોથો નંબર, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ એટલે શું? ટૂંકમાં સમજાવો. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પ્રવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2ને સૂકો બરફ કહે છે. 5 નંબર, 400 કેલ્વિન તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો તો 127 ડિગ્રી સેલ્સિયસ થાય. 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને અંશ કેલ્વિનમાં તો એ 473 કેલ્વિન થશે. તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? તાપમાન માટે થર્મોમીટર સાધન વપરાય છે. બરફનું ગલનબિંદુ સેલ્સિયસમાં તો 0 ડિગ્રી સેલ્સિયસ આવશે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. દરેકના 2 ગુણ. અનાજ સંગ્રહ કરતાં પહેલાં કઈ કઈ બાબતો જરૂરી છે? તો અહીંયા જુઓ, તમને આખો જવાબ આપેલો છે. સંગ્રહ કરતાં પહેલાં નિવારક અને નિયંત્રણ પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની ચોકસાઈપૂર્વક સફાઈ કરીને પહેલાં સૂર્યપ્રકાશ અને પછી છાંયડામાં સારી રીતે સૂકવવામાં આવે છે. તો આ રીતના તમારે જવાબ લખી દેવાનો. બીજું છે, દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપો. તો એનો જવાબ પણ સરસ મજાનો અહીંયા આવ્યો છે. 3 નંબર, નિયમિત ઝડપ એટલે શું? ટૂંકમાં સમજાવો. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં, સમયનો ગાળો ગમે તેટલો નાનો હોય કે મોટો, એ કોઈ ફરક નહીં પડતો, એક સરખું અંતર કાપતો હોય, તો આવા પ્રત્યેક સમયગાળામાં પદાર્થ મેળવેલ સરેરાશ ઝડપ એક સરખી હોય છે. આ પદાર્થ નિયમિત ઝડપે અથવા અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. 4 નંબર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિના એક ઉદાહરણ. તો અહીંયા સરસ મજાનો નિયમિત ગતિ અને અનિયમિત ગતિના એક ઉદાહરણ તમને આપ્યા છે, જોઈ લેવાના. 5મો પ્રશ્ન, વનસ્પતિ પાકની જાતમાં સુધારણા માટે કરવામાં આવતા સંકરણના પ્રકાર જણાવો. વનસ્પતિની જાતમાં સુધારણા માટે કરવામાં આવતા સંકરણ નીચે મુજબ છે. આંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ અને આંતરપ્રજાતીય સંકરણ. 6થો પ્રશ્ન, વનસ્પતિઓ પોષક તત્વો કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી શોષણ કરીને પોષક તત્વો મેળવે છે. તો આ જવાબ તમારે આખો લખી દેવાનો. 7 નંબર, રાસાયણિક ખાતરની 2 હાનિકારક અસરો જણાવો. તો એક તો ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય અને સૂક્ષ્મ જીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય. તો આ અસરો છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના એક શબ્દમાં ઉત્તર આપો. કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી? સજીવ કૃષિમાં. એકમ સમયમાં ગતિમાન પદાર્થમાં વેગમાં થતા ફેરફારને શું કહે છે? તો પ્રવેગ કહે છે. દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? 3. બરસીમ શું છે? તો ઘાસચારાનો પાક છે. 5મું, જૈવ કીટકનાશકના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં કોનો ઉપયોગ થાય છે? તો લીમડાના પર્ણ અને હળદરનો ઉપયોગ થાય છે. ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? વેગ કહે છે. LPG અને CNGનું પૂર્ણ નામ. તો LPGનું થશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને CNGનું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. 5 નંબર, સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
480 કેલ્વિન તાપમાન સેલ્સિયસ એટલે 187 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થશે. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં થતો ફેરફારનો એકમ સમયમાં થતો વેગનો ફેરફાર. 3 નંબર 298 કેલ્વિન તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ છે? તો પ્રવાહી આવશે. 4 નંબર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 298 કેલ્વિન. પ્રશ્ન 6 ખાલી જગ્યા પૂરો. સામાન્ય તાપમાને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પાણી ઘનતા 4 ડિગ્રી સેન્ટીગ્રેડે મહત્તમ હોય છે. બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. રવિ પાક એટલે શિયાળાની ઋતુના પાક. નિયમિત ગતિ કરતા એક પદાર્થના એક્સટી આલેખ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ ઝડપનું મૂલ્ય આપે છે. કારણ આપો 7 નંબર. તો એમાં જોઈશું પહેલો, પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો એનો પણ સરસ જવાબ અહીંયા આપ્યો જ છે. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. પાણીની ચોક્કસ આકાર હોતો નથી. આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો એ રીતના જવાબ લખીશું. લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો એ અહીંયા તમને જવાબ આપ્યો છે, જોઈ લેવાનો. ત્રીજું, લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે જ્યારે બરફનો ટુકડો પાણી પર તરે છે. તો લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે કારણ કે લોખંડનો ટુકડો જેટલા પાણી પર હોય છે એ પાણી કરતાં લોખંડના ટુકડાનું વજન વધારે હોય છે, માટે તે ડૂબી જાય છે. તો આ રીતના જવાબ તમે લખી શકો. ચોથો છે, ગરમ અને સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવન વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે. તો એનું પણ કારણ આપ્યું છે, જુઓ. 6 નંબર, વાતાવરણમાં ભેજનો વધારો થવાથી જલીય દ્રાવણના બાષ્પીભવનનો દર ઘટે છે. તો એનો જવાબ પણ અહીંયા આપ્યો છે. 7 નંબર, તાપમાન અને દબાણ પદાર્થની અવસ્થા નક્કી કરે છે. તો પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ બાષ્પમાં રૂપાંતરિત થાય છે. દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતર થઈ શકે છે. 8મો, નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈપણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે. નેપ્થેલિન એ ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને જ તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર સ્વતઃ થઈ જાય છે. 9 નંબર, ઉર્ધ્વપાતન એટલે શું? ઘન પદાર્થોનું ઉર્ધ્વપાતન પ્રવૃત્તિ દ્વારા સમજાવવું. તો આખો પ્રયોગ અહીંયા તમને સમજાવ્યો છે. તમારે આ અવલોકન જોઈ લેવાના પ્રયોગ કરીને. 10 નંબર, નીચેની આકૃતિ ધ્યાનથી જુઓ અને જણાવો કે પાત્રો ABCD પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે, સમજાવો. તો વિકલ્પ સી જ આવશે. વિકલ્પ સી કેમ આવશે? કારણ કે ઉપર પંખો તમે જોઈ શકો છો, પંખો ફરે છે. તો એનું કારણ જાણી લઈએ કે સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ બાષ્પીભવનનો દર વધુ અને પવનની ઝડપ વધુ તેમ બાષ્પીભવનનો દર વધુ હોય છે. તો આ તો તમે તમારે ડેલી લાઈફમાં પણ તમે જોઈ શકો. તમે આઈસ્ક્રીમ ખાઓ છો, ઉપર પંખો ફરતો હોય તો વધારે જલ્દીથી ઓગળી જાય. એ પણ એનું આનું ઉદાહરણ છે. 11 નંબરનો પ્રશ્ન, તમે કેવી રીતે દર્શાવશો કે દ્રવ્યની ત્રણેય અવસ્થા આંતર પરિવર્તનીય છે? તો એનું પણ અહીંયા જવાબ આપ્યો છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો, જો જે 25/7/2024ના ધોરણ 9 વિજ્ઞાનની એકમ કસોટી લેવાની છે તેનું મોડેલ પેપર આપણે જોયું. મોસ્ટલી આ જ રીતના પ્રશ્નો હશે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.